હર મહાદેવ બધાને તો નવા વર્ષની શુભકામનાએ અને હેપી ન્યૂ યર અને માતાજી બધાને આ નવા વર્ષમાં હાજર રાખે બધાનું નવું વર્ષ શુભ કરે અમારી એવી બધાની ઓલી છે અને મારા પિયુષ હેપી ન્યૂ યર તો આવનારું વર્ષ તમારા બધા માથે શુભ થાય અને આ નવા વર્ષમાં અમને સપોર્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો આ નવા વર્ષમાં અમે ડેલી વિડીયો બનાવશું તો બધાને હર હર મહાદેવ કતો પિયુષ હાય હું જી બધા તમે બધા મજામાં તો તો પછી મોશું કેવા હજી તો જો નાઈ તો ફ્રેશ થઈ રહ્યા છે હજી તો કપડાં ધોવાના છે નીતિનના પપ્પાએ ગરમ પાણી મૂકી દીધું છે કેમ કે એને નાવાનું ફ્રેશ થવાનું બાકી છે તો હજી કપડાં ધોવાના છે અને પિયુષ એમ કહે છે કે મારે ઝૂલામાં બેહવું છે તો પિયુષ તારે ઝૂલામાં બેહવું પડશે ઝૂલામાં બેહવું પડશે તો પિયુષને ઝૂલામાં બેહાડ દેવી હા હેપી ન્યૂ યર બધાને કે આ તમારું આવનારું વર્ષ બધાને શુભ જાય તો મારો નીતિન કાકા એવું બોલે છે અને કપડાં ધોવાનું બાકી છે તો બધું રેડી થઈ ગયું છે પણ કપડાં ધોવાનું બાકી છે અને રસોઈ બનાવવાનું પણ બાકી છે તો કેમ કે દી શરૂ થયો છે અને અત્યારે તો તડકી થોડી થોડી નીકળે છે અને બહુ તડકી નથી કેમ કે વાદળ થાય છે અને રાજકોટમાં તો વરસાદ પડી જ ગયો છે તો આપણે ક્યારે પડે ને કાંઈ પેલી છે ને કે ક્યારે વરસાદ ચાલુ થઈ જાય એમ કરીમાં નીતિન પિયુષભાઈને તો અમને આવનારા વર્ષમાં 1000 સબસ્ક્રાઈબ પૂરા કરાવી દેજો અને અમારા વિડીયોને જાજામાં જાજો શેર કરજો તો મળી પાછા આગળ ઘડીક વાર પછી રોટલી તો બનાવી નાખી છે પણ બનાવવાની છે કોબીનો સંભારો કોબીના સંભારાને બનાવવા હાટું કોબીને આમ કરવી પડે ને તો હદ આમ થઈ જાય નાની નાની એટલે મોળવાની બહુ વાર કોબીને સુધારીને આખી કરી નાખવી પછી કોબીનો સંભારો બની નાખવી રોટલી બનાવી નાખી છે અને હજી કપડાં ધોવાનું બાકી છે કેમ કે પછી થતું હતું બહુ મોડું પછી કપડાં ધોવી તો પાછું થઈ જાય તો રાંધવાનું મોડું પિયુષના નીચે તો બે આગળ સુઈ જશે એટલે પછી કામ થઈ જશે નહીં જશે ફટાફટ બનાવી નાખી કોબીનો સંભારો આપણે તો બપોરા કરીને પછી પેલા પિયુષને નીતિની બેને હુરાઈ દીધા હતા અને પછી તો કપડાં ધોવાના બાકી હતા કેમ કે હવારાસ તો કાંઈ કામ જ નહોતું તો બહુ મોડું થઈ ગયું હતું ને એટલે તે બધું કામ કર્યું કપડાં ધોયા થાંભલા ધોયા પોતાને બધું માર્યું બધું કામ બધું કરીને જતો નવરાજ જેવા થયા અને મારો નીતિન તો પિયુષ તો આમ રમે છે અને નીતિન પોતે ઝૂલામાં બેસી ગયો છે કે મારે ઝૂલામાં બેસવું છે તો અમે કીધું બેસી જા તો બસ તો આવું બધું દી રહ્યો છે કેમ કે કામ તો કાંઈ બપોર પછી બધું કરવાનું થયું તો પિયુષ નીતિન બે રમે છે ને ઝૂલે છે ને બધું એવું કરે છે ને આપણે છે તો આવું બધું કામ કરવી છે ને આજે તે વાદળા આખો દી એમને મત રહ્યા છે આજે તે વાદળા બાદળા આજે જોલો નથી થયા કેમ કે ફરતો વરસાદ થતો હોય એટલે એમ થતું હોય ને કે વાદળા બધી કોઈ એવું રહે ને એવું છે તો હવે તો તારીખ આવી ગઈ પહેલા 2026 પહેલી તારીખની પહેલો મહિનો તો હવે તો એવું કાંક આવી ગયું છે 2025 તો જેવી તેવી રીતે નીકળી ગયું છે પણ હવે 2026માં એવો ઈરાદો છે
કે કાંઈક કરીશું આપણે, કેમ કે મહેનત અને સપોર્ટ છે તમારો જોતો છે અને મહેનત છે તમારે કરવાની છે. તો 2026નો ઈરાદો એવો છે કે કાંઈક કરી બતાવવાનું છે, કેમ કે તમારો બધાનો સપોર્ટ રહ્યો તો આપણે આગળ વધશું જ. તેને આગળ આપણી ચેનલનો સપોર્ટ થશે એટલે આપણે આગળ ચેનલનું ઓલું થશે. તમે બધા 2026માં મને પૂરેપૂરો સપોર્ટ કરજો અને મારો વિડીયો જોજો અને આગળ શેર કરજો. તો આવું કાંક મારી વિનંતી છે. અને પિયુષ ને નીતિન તો તમારા પિયુષ ને નીતિને બી વિડીયો ઉતારવાનું ચાલુ કરી દે, નહીં પિયુષ? પિયુષ, એ પિયુષ, તો શું કરશો? તો એનું રમવાનું ચાલુ છે. નવી પછી બાત કાપડ આવજો. તો મારા પિયુષ ને નીતિન તો બે રમવાનો કદી ચાલુ જ હોય ને, તો હવે તો બધું કામ તો કરી નાખ્યું છે. તો બહાર કાંઈ ફરવા જવાનો તો કાંઈ મેળ આવ્યો નહીં, તો બહાર તો કાંઈ ફરવા ગયા નથી ને. નીતિનભાઈની ગાડી આવતી થઈ ગઈ છે, જવા હતું તો સ્ટેશન ક્યારે આવે કોને ખબર. તો પિયુષભાઈ હવે આવી ગયા છે, તો પિયુષભાઈને આગળ પસાડશે કાં તો આવી રીતે ખાતામાં રમવાનું આવતું હોય. તો એ તો બે આવી રીતે રમે છે. તો આપણો દિવસ તો આખો દી આમને વયો ગયો છે. તો આજનો વિડીયો આપણે અહીંયા રોકીશું અને કાલમાં આવશું નવા બ્લોગમાં, ન્યૂ બ્લોગમાં. તો બધાને કેવા અમારા વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરી લેજો અને શેર કરજો અને કમેન્ટ કરજો. તો ફરી મળશું કાલના બ્લોગમાં. તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરવીશું. લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરી લેજો.